ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક. રાજકોટમાં નવાગામ આણંદ પરને જોડતા બ્રિજનું રિયાલિટી ચેક. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. નવાગામના બ્રિજમાંથી બેલા દેખાતા જોવા મળ્યા. બ્રિજના જોઈન્ટમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ નથી. તો બ્રિજને જોઈને તેની ચકાસણી થાય છે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સરકારના મેન્યુઅલ મુજબ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે ચોમાસા પહેલા બ્રિજની ચકાસણી થવી જોઈએ, છતાં પણ આ દુર્ઘટના સર્જાઈ છે. જ્યારે ગુજરાત ફર્સ્ટ અત્યારે અલગ અલગ બ્રિજની રિયાલિટી ચેક કરી રહ્યું છે. રાજકોટના નવાગામ અને આણંદ પરને જોડતો આ બ્રિજ છે. ઘણા વર્ષો જૂનો આ બ્રિજ છે. આ બ્રિજને જોતા એવું લાગે છે કે આ બ્રિજની ક્યારે પણ ચકાસણી થઈ નથી, કારણ કે સમારકામની વાત તો દૂર રહી, જે બ્રિજની ઉપર જે વૃક્ષો જોવા મળે છે ને એ જ કહી દે છે કે આ બ્રિજ સામે તંત્ર દ્વારા એક પણ વાર જોવામાં નથી આવ્યું. બીજી બાજુ બ્રિજ રાજાશાહી વખતનો હોવાનું જણાઈ આવે છે, કારણ કે બેલાથી આખું આ ચણતર જોવા મળી રહ્યું છે. હવે એક બાદ એક ખાનાના દ્રશ્યો બતાવીશ કે શું પરિસ્થિતિ છે, કારણ કે જે બેલાથી ચણતર થયું છે તે મોટા ભાગના બેલાઓની અંદરથી જે સિમેન્ટ કોન્ક્રીટનો જે સામાન હોય છે તે નીકળી ગયેલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, અનેક બેલા છત ઉપર, એટલે કે મુખ્ય ભૂમિકા જેની હોય છે તે બેલાની અંદરથી પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વરસાદી પાણી ઉપરથી સીધું જ બેલાની સોસરવું, એટલે કે ઉપરથી નીચે ઉતરતું હોય એવા દ્રશ્યો જોવા મળે છે. આ પરિસ્થિતિ છે. એક બેલું જો નીચે પડે ને એટલે વારા ફરતી વારા તમામ બેલા છે તે નીચે પડે, કારણ કે આ દ્રશ્યો જોઈ શકો છો. વરસાદી પાણી છે આમાંથી ટપકે છે ને ત્યારબાદ સીધું જે એની ધાર દેખાઈ રહી છે, ભીનાશ દેખાઈ રહી છે કે તે સીધું નીચે આવે છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે પ્રી મોન્સૂનની કામગીરી જે શહેરોમાં જોવા મળતી ને હવે બ્રિજોમાં પણ એ જ હાલત છે. કાગળ ઉપર સબ સલામતના દાવા થઈ રહ્યા છે. આ બેલાની જો વાત કરીએ તો એક બેલું પડે એટલે પછી ઉપરથી, કારણ કે આ બ્રિજ એવો છે કે નવાગામ અને આણંદ પરની વચ્ચે જે ભારે વાહનો, કારણ કે નવાગામ એટલે ટ્રાન્સપોર્ટ વિસ્તાર કહેવામાં આવે છે, ટ્રકો છે તે તમામ આની અંદરથી પસાર, બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે. નવાગામ આવવું હોય, અમદાવાદથી કોઈ પણ વાહન આવે કે નવાગામથી અમદાવાદ તરફ જવું હોય, એટલે આ જ બ્રિજની ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. હવે હું તમને આગળના બીજા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ, કારણ કે જે કામગીરી છે ને તંત્રએ કરવાની હોય છે. પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે તંત્રએ ચકાસણી કરવાની હોય છે, પરંતુ અહીંયા એક પણ વાર તંત્ર આવ્યું નહીં હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે દ્રશ્યો જોવા મળે છે તે કંઈક અલગ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે બેલા છે તે પાણીના પ્રવાહની અંદર ખવાઈ ગયેલા હોય તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે મોટા ભાગનો પાણીનો પ્રવાહ છે તે આ તરફથી આવતો હોય છે, એટલે સીધું પાણી આ તરફ અથડાય અને આ જ પરિસ્થિતિ મોટા ભાગની અંદર જોવા મળી રહી છે. કેમેરા પર્સન દેવજીને કહીશ કે ઉપરનો દ્રશ્યોમાંના દેખાડે કે મોટા ભાગના જે ગાળા છે, જે ભાગ છે તેની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે બેલાની અંદરથી જે સિમેન્ટ કોન્ક્રીટનો સામાન હોય છે તે નીકળી ગયેલો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક બેલા છે તે પડું થતા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દ્રશ્યો જુઓ, આમાં પણ એ જ હાલત છે. અહીંથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જો આ બ્રિજ ધરાશાયી થશે તો જવાબદાર કોણ રહેશે? કારણ કે નવાગામ અને આસપાસના વિસ્તારના લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે. આ ઉપરના દ્રશ્યો જુઓ, એક બેલું તો લટકી જ રહ્યું છે. આ મારી ઉપર એક્ઝેક્ટ મારી ઉપરનું બેલું છે
જે આમ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટપણે ખબર પડે કે અડધું બેલું બહાર છે. મોટા ભાગના બેલાઓ પાણીના મારથી ખવાઈ ગયા છે. દર ચોમાસા પહેલા અહીં પ્લાસ્ટર અને સમારકામની જરૂર હોય છે, પરંતુ જે માત્ર દાવાઓ કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ખાલી શહેરોને નથી હોતી. ગત રોજ નિવૃત્ત એન્જિનિયર સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે આખું મેન્યુઅલ હોય છે. બ્રિજની અંદર ચોમાસા 1 વર્ષની અંદર 2 વખત ઇન્સ્પેક્શન કરવાનું હોય છે અને તેનો રિપોર્ટ છે તે સબમિટ કરવાનો હોય છે. શું આ બ્રિજનો રિપોર્ટ કરવામાં આવ્યો છે ખરા? આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.